નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગૌ માતાનું જતન કરવા અને ગૌહત્યા જેવી ઘટનાઓને રોકવા માટે સમગ્ર દેશમાં ગૌ સન્માન અભિયાન વેગ પકડી રહ્યું છે. 27 મેથી પ્રારંભ થયેલું આ અભિયાન હવે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગયું છે. આ અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુખ્ય માંગ સાથે વહીવટીતંત્રને આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ 268 તાલુકાઓમાં ગૌ ભક્તો અને સંતો દ્વારા આવેદનપત્ર પાઠવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મહેસાણા ખાતે મોટી સંખ્યામાં સંતો અને ગૌપ્રેમીઓએ એકઠા થઈ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનપત્ર વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીઓને સંબોધીને લખવામાં આવ્યું છે, જેમાં ગૌરક્ષા માટે કડક કાયદા અને સન્માનની માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે હાજર રહેલા સંતોએ જણાવ્યું હતું કે ભારત જેવા સંસ્કારી દેશમાં ગૌહત્યા એક કલંક સમાન છે. આ કલંકને ભૂંસવા માટે અને ગૌમાતાને તેમને યોગ્ય સન્માન અપાવવા માટે આ લડત શરૂ કરવામાં આવી છે. ગૌમાતા માત્ર પશુ નથી, પણ આપણી સંસ્કૃતિનો આધાર છે. તેમણે રાષ્ટ્રમાતાનો દરજ્જો આપી ગૌરવ વધારવું એ સમયની માંગ છે. ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત ખેરાલુ શહેરની મધ્યમાંથી પસાર થતી રૂપેણ નદીની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે આગામી ચોમાસામાં નદીમાં પાણીનો પ્રવાહ સરળતાથી વહી શકશે, જે નગરજનો માટે રાહતના સમાચાર છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સમક્ષ ખેરાલુ નગરપાલિકાની ટીમ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે સુજલામ સુફલામ યોજના હેઠળ નદીની સફાઈ માટે મંજૂરી મેળવી ભલામણ કરવામાં આવી હતી. પાલનપુરના માર્ગો આજે જય ગૌ માતાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ગૌ માતાના સન્માન અને રક્ષા માટે શહેરમાં એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને અગ્રણીઓ જોડાયા હતા. આ રેલી શહેરના ઐતિહાસિક રામલીલા મેદાનથી શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાધુ સંતો, મહંતો અને હિન્દુ સમાજના વિવિધ આગેવાનો, સ્થાનિક વેપારીઓ અને હજારોની સંખ્યામાં ગૌભક્તો બાઇક સાથે ઉમટી પડ્યા હતા. હાથમાં ગૌમાતાના ચિત્રોવાળા ધ્વજો અને બેનરો સાથે શિસ્તબદ્ધ રીતે આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સૂત્રોચ્ચાર સાથે ફરેલી આ રેલી અંતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ત્યાં ગૌભક્તોએ આવેદનપત્ર પાઠવી પોતાની માગણીઓ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. આ રેલીને પગલે શહેરના વાતાવરણમાં ગૌભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના હારીજ શહેરમાં આજે એકાએક બનેલી દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હારીજના અત્યંત ધમધમતા મુખ્ય બજારમાં આવેલા એક શોપિંગ સેન્ટરની 3 દુકાનોની છત ડાબા અચાનક જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઘટના સમયે બજારમાં લોકોની ભારે અવરજવર હોવાથી ક્ષણભર માટે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનાનો અવાજ સાંભળતા જ આસપાસના વેપારીઓ અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તંત્રની રાહ જોયા વિના સ્થાનિક લોકોએ માનવતા દાખવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. કાટમાળ નીચે દબાયેલા ઈજાગ્રસ્તોને લોકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આટલી ભયાનક દુર્ઘટના સર્જાઈ હોવા છતાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી, જેને પગલે વહીવટીતંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મસાલાના વેપાર માટે એશિયાભરમાં જાણીતું ઊંઝા માર્કેટયાર્ડ અત્યારે જીરાની પુષ્કળ આવક છતાં ભાવમાં જોવા મળી રહેલી મંદીને કારણે ચર્ચામાં છે. છેલ્લા 1 અઠવાડિયાથી જીરુના ભાવમાં સતત ઘટાડો નોંધાતા વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. યાર્ડમાં મળતી માહિતી મુજબ માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં જીરાના ભાવમાં પ્રતિ 20 કિલો દીઠ રૂપિયા 150 થી 200 સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં હાલ પ્રતિદિન 17,000 થી 18,000 બોરી જીરાની આવક થઈ રહી છે. માલની આવક જળવાઈ રહી છે, પરંતુ તેની સામે ખરીદીમાં ઉત્સાહનો અભાવ અને વૈશ્વિક બજારની અસરને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.